નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે વિદ્યાર્થીને સફળ થવા માટે એટલે કે પાસ થવા માટે 30% ગુણ જોઈએ. જો તે 30 ગુણ મેળવે અને 30 ગુણથી નાપાસ થાય, ફેલ થાય, તો પરીક્ષામાં નક્કી કરે, ડિસાઈડ કરે મહત્તમ ગુણ શોધો. મહત્તમ ગુણ શોધો. મહત્તમ ગુણ શોધો એટલે કે કુલ ગુણ શોધો. પરીક્ષાના કુલ ગુણ શોધો. કુલ ગુણ શોધો. ટોટલ માર્ક્સ ફાઇન્ડ કરો. ટોટલ માર્ક્સ ફાઇન્ડ કરો. 200, 300, 400 અને 500, 200, 300, 400 and 500. 500. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો વિદ્યાર્થીને સફળ થવા માટે પાસ થવા માટે 30% ગુણ જોઈએ છે. 30% ગુણ જોઈએ છે. આ 30% ગુણ જોઈએ છે. 30% ગુણ જોઈએ છે. વિદ્યાર્થીને સફળ થવા માટે, પાસ થવા માટે આ 30% ગુણ જોઈએ છે. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ. જો તે વિદ્યાર્થી 30 ગુણ મેળવે અને 30 ગુણથી નાપાસ થાય, ફરીથી એકવાર 30 ગુણ મેળવે અને 30 ગુણથી નાપાસ થાય, ફેલ થાય. વિદ્યાર્થી 30 ગુણ મેળવે અને છતાં પણ તેમ છતાં પણ 30 ગુણથી નાપાસ થાય છે. 30 ગુણથી નાપાસ થાય છે. 30 ગુણથી નાપાસ થાય છે. મતલબ કે જો 30 ગુણ વધારે મેળવે, 30 ગુણ વધારે મેળવે, 30 ગુણ વધારે મેળવે તો પાસ થઈ જાય, સફળ થઈ જાય, સક્સેસફુલ થઈ જાય, સક્સેસ થઈ જાય. એટલે આગળ આ 30 ને 30 60 થાય, 60 થાય. આ 30 ને 30 60 ગુણ થાય, 60 ગુણ થાય, 60 માર્ક્સ થાય, 60 માર્ક્સ થાય, 60 માર્ક્સ થાય. હવે આગળ આ બંનેને સરખાવી દેવાનું હોય છે, એટલે કે કમ્પેર કરી દેવાનું હોય છે, ઇક્વેટ કરી દેવાનું હોય છે, તુલના કરી દેવાની હોય છે, તુલના કરી દેવાની હોય છે. મતલબ કે સીધા સાદા શબ્દોમાં 30% બરાબર 60 લઈ લેવાનું હોય છે. આ 30% બરાબર 60 લઈ લેવાનું હોય છે. એટલે આગળ આપણે 100% બરાબર, આપણે 100% બરાબર એટલે કે 100% ઇક્વલ ટુ શું થાય તેને શોધી શકે, ફાઇન્ડ કરી શકે. ફરીથી એકવાર 100% બરાબર શું થાય તેને આપણે શોધી શકે. મતલબ કે આપણે પરીક્ષાના મહત્તમ ગુણ શોધી શકીએ. પરીક્ષામાં નક્કી કરેલ મહત્તમ ગુણ શોધી શકીએ. મતલબ કે કુલ ગુણ શોધી શકીએ. ટોટલ માર્ક્સ ફાઇન્ડ કરી શકીએ. ટોટલ માર્ક્સ ફાઇન્ડ કરી શકીએ. મતલબ કે 100% ગુણ, 100% ગુણ, 100% માર્ક્સ, 100% માર્ક્સ એટલે કુલ ગુણ કહેવાય, એટલે કે ટોટલ માર્ક્સ કહેવાય, ટોટલ માર્ક્સ કહેવાય. એટલે આગળ આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 60 ના છેદમાં એટલે ના ભાગ્યા આ 30% થાય. આ 30% થાય.
ફરીથી એકવાર આ 100% બરાબર શું થાય? તો જુઓ, આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 60 ના છેદમાં ના ભાગ્યા આ 30% થાય. આ 30% થાય. મતલબ કે આની કિંમત શોધવાની હોય. જ્યારે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો હોય છે. આની કિંમત શોધવાની હોય ત્યારે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો હોય છે. આગળ આ ગુણાકારના છેદમાં એટલે ભાગાકારના આ સંખ્યાને લખી દેવાની હોય છે. એટલે કે આ પહેલી સંખ્યાને લખી દેવાની હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌ પ્રથમ આ ટકા ઉપર નીચે આગો બીલો કેન્સલ થઈ જશે. આગળ આ 30 દુ 60 થાય. 30 દુ 60 થાય. મતલબ કે આ 60 ને એટલે આ 60 માં આ 30 વડે 2 વારમાં ભાગ લાગે. 2 વખતમાં ભાગ લાગે. હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આ 100 દુ 200 થાય. આ 100 દુ 200 થાય. આ 100 દુ 200 થાય. એટલે આ 100 અને 2 નો એટલે 2 અને 100 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 200 થાય. 200 થાય. માટે ધરપોર 100% બરાબર 200 થાય. ધેટ ઇઝ 100% ઇક્વલ ટુ 200 થાય. મતલબ કે પરીક્ષાના મહત્તમ ગુણ એટલે કે મેક્સિમમ માર્ક્સ 200 થાય. 200 થાય. એટલે કે કુલ ગુણ 200 થાય. ધેટ ઇઝ ટોટલ માર્ક્સ 200 થાય. એટલે કે 200 થાય. એટલે આ 200 તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે પરીક્ષાર્થીને પાસ થવા માટે સફળ થવા માટે 33% ગુણ જરૂરી છે, નેસેસરી છે, કમ્પલસરી છે, ફરજિયાત છે. આ પરીક્ષામાં એટલે આ એક્ઝામમાં એટલે આ એક્ઝામિનેશનમાં લિટલ 280 ગુણ એટલે કે 280 માર્ક્સ મેળવે છે અને 17 ગુણથી નાપાસ થાય છે, ફેલ થાય છે. તો આ પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? એટલે કે ટોટલ માર્ક્સ કેટલા હશે? 800, 600, 900 અને 700. 800, 600, 900 and 700. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો પરીક્ષાર્થીને પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે. ફરીથી એકવાર વન્સ અગેન પરીક્ષાર્થીને પરીક્ષામાં પાસ થવા માટે સફળ થવા માટે આ 33% ગુણ જરૂરી છે. આ 33% ગુણ જરૂરી છે. હવે આગળ આ પરીક્ષામાં લિટલ 280 ગુણ મેળવે છે અને 17 ગુણથી નાપાસ થાય છે, ફેલ થાય છે. ફરીથી એકવાર આ લિટલ 280 ગુણ મેળવે છે, 280 ગુણ લાવે છે, મેળવે છે.
તેમ છતાં પણ યet, તેમ છતાં પણ યet, અને તેમ છતાં and yet તે 17 ગુણથી નાપાસ થાય છે. 17 ગુણથી નાપાસ થાય છે. મતલબ કે જો 17 ગુણ વધારે લાવે, 17 ગુણ વધારે લાવે, 17 ગુણ વધારે એટલે મોર લાવે તો આ લિટલ પાસ થઈ જાય. આ લિટલ પાસ થઈ જાય એટલે આગળ આ 280 ને 17, આ 280 ને 17 296 થાય, 297 થાય, 297 થાય. હવે આગળ આ બંને ગુણને સરખાવી દેવાના હોય છે, કમ્પેર કરી દેવાના હોય છે. એટલે આગળ આપણે 100% બરાબર શું થાય તેને શોધી શકીએ. 100% ઇક્વલ ટુ શું થાય તેને શોધી શકે. મતલબ કે કુલ ગુણ શોધી શકે, એટલે કે ટોટલ માર્ક્સ ફાઇન કરી શકે. મતલબ કે 100% ગુણ એટલે કુલ ગુણ કહેવાય. 100% માર્ક્સ ઇક્વલ ટુ ટોટલ માર્ક્સ થાય. 100% માર્ક્સ ઇક્વલ ટુ ટોટલ માર્ક્સ થાય. એટલે આગળ આ 100% બરાબર આ 297 ગુણ્યા 100% ના છેદમાં એટલે ના ભાગ્યા આ 33% થાય. આ 33% થાય. ફરીથી એકવાર વન્સ અગેન આ 100% બરાબર આ 297 ગુણ્યા આ 100% ના છેદમાં એટલે ના ભાગ્યા આ 33% થાય. મતલબ કે આને શોધવાનું હોય, આની કિંમત શોધવાની હોય, આની કિંમત શોધવાની હોય ત્યારે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો હોય છે અને છેદમાં એટલે ભાગાકારમાં આને લખવાનું હોય છે. એટલે કે આ પહેલી સંખ્યાને લખવાની હોય છે, આ પહેલી સંખ્યાને લખવાની હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થશે તો જુઓ. સૌ પ્રથમ આ ટકા ઉપર નીચે આગોડેલો કેન્સલ થઈ જશે. એટલે કે 1/100 એટલે કે 1/100 ઉપર નીચે સરખા હોવાથી, ઇક્વલ હોવાથી, સેમ હોવાથી, લાઈક હોવાથી, આઇડેન્ટિકલ હોવાથી, ઇક્વિવેલન્ટ હોવાથી કેન્સલ થઈ જશે, રદ થઈ જશે, ડિલીટ થઈ જશે, નીકળી જશે. હવે આગળ આ 33 ને આપણે 11 ગુણ્યા 3m લખી શકીએ. આ 33 ને આપણે 11 ગુણ્યા 3m લખી શકીએ. We can write as 11 into 3 or 33 મતલબ કે 11 તારીખ 33 થાય. 11 તારીખ 33 થાય એટલે કે 11 અને 3 નો એટલે 3 અને 11 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 33 થાય. 33 થાય. 33 થાય. હવે આગળ now forward આ 297 ને આ 11 વડે ભાગ આપવાનો છે. આ 297 ને 11 વડે ભાગ આપવાનો છે. આ 297 ને આ 11 વડે ડિવાઈડ કરવાનું છે. આ 11 વડે ડિવાઈડ કરવાનું છે. એટલે આગળ સૌપ્રથમ અહીં હિયર 11 દુ 22 થાય. 11 દુ 22 થાય. આગળ આ 29 માંથી 22 જાય. 29 માંથી 22 જાય તો આપણી પાસે 7 બચે, 7 બચે. આગળ આ 7 નીચે આવે એટલે આપણી પાસે 77 હોય, 77 હોય. એટલે આગળ 11 × 77
થઈ જાય. એટલે 77 માંથી 77 ઘટે તો આપણને શેષ એટલે શેષફળ એટલે રિમાઇન્ડર શૂન્ય એટલે 0 મળી જાય. શૂન્ય એટલે 0 મળી જાય. મતલબ કે ભાગફળ એટલે કોષણ 27 થાય, 27 થાય. મતલબ કે આ 297 માં એટલે આ 297 ને આ 11 વડે 27 બારમાં ભાગ લાગે. ધેટ ઇઝ 27 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. 27 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. 27 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 27 અને 11 એટલે કે 11 અને 27 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 297 થઈ, 297 થઈ, 297 થઈ. હવે આગળ આ 3 નવા 27 થાય, 3 નવા 27 થાય. મતલબ કે આ 27 માં આ 3 વડે 9 વારમાં ભાગ લાગે. 9 આટીમાં ભાગ લાગે. 9 આટીમાં ભાગ લાગે. એટલે લાસ્ટમાં છેવટે અંતે આફ્ટર ઓલ ફાઇનલી અંતે 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 આ 100 નવા 900 થાય. આ 100 નવા 900 થાય. 900 થાય. 900 થાય. 900 થાય. મતલબ કે 100% બરાબર 900 થાય. 100% ઇક્વલ ટુ 900 થાય. મતલબ કે કુલ ગુણ 900 થાય. 900 થાય. ટોટલ માર્ક્સ 900 થાય. 900 થાય. એટલે આ 900 તમારો ખરો ઉત્તર થાય. એટલે કે આ વિકલ્પ સી તમારો યોર ખરો વિકલ્પ થાય. હવે આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે કેપિટલ કે એક વિષયમાં વન સબ્જેક્ટમાં કુલ ગુણના ટોટલ માર્ક્સના 30% ગુણ મેળવે છે અને 10 ગુણથી નાપાસ થાય છે. જ્યારે કેપિટલ એસ તે જ વિષયમાં કુલ ગુણના 40% ગુણ મેળવે છે, જે પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કરતા એટલે કે ઓછામાં ઓછા ગુણ કરતા એટલે કે મિનિમમ માર્ક્સ કરતા 15 જેટલા વધારે છે. તો પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કેટલા હશે? પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કેટલા હશે? 75, 85, 90 અને 100. 75, 85, 90 and 100. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો કે એક વિષયમાં કુલ ગુણના 30 ગુણ મેળવે છે અને 10 ગુણથી નાપાસ થાય છે. 10 ગુણથી નાપાસ થાય છે. ફરીથી એકવાર આ કે એક વિષયમાં કુલ ગુણના 30% ગુણ મેળવે છે અને 10 ગુણથી નાપાસ થાય છે. મતલબ કે 30% ગુણ મેળવે છે. 30% ગુણ મેળવે છે. તેમ છતાં પણ યet 10 ગુણથી નાપાસ થાય છે. 10 ગુણથી નાપાસ થાય છે. તો આનો સીધો સાદો અર્થ એ થાય કે જો આ 10 ગુણ વધારે મેળવે, 10 ગુણ વધારે તો પાસ થઈ જાય, સફળ થઈ જાય. એટલે આગળ અહીં હિયર સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ધેટ આ 30% વત્તા આ
દસ બરાબર પાસિંગ માર્ક્સ થાય. પાસિંગ માર્ક્સ થાય. ફરીથી એકવાર આ 30% ગુણ વત્તા આ 10 ગુણ બરાબર પાસિંગ માર્ક્સ થાય. એટલે કે પાસ થવા માટેના જરૂરી લઘુત્તમ ગુણ થાય. પાસ થવા માટેના જરૂરી લઘુત્તમ ગુણ થાય. હવે આગળ આ એસ કુલ ગુણના તે જ વિષયમાં કુલ ગુણના 40% ગુણ મેળવે છે, જે પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કરતા 15 જેટલા વધારે છે. ફરીથી એકવાર આ કેપિટલ એસ તેના તે જ વિષયમાં કુલ ગુણના એટલે ટોટલ માર્ક્સના 40% ગુણ મેળવે છે, જે પાસ થવા માટેના જરૂરી લઘુત્તમ ગુણ કરતા 15 જેટલા વધારે છે. 15 જેટલા વધારે છે. મતલબ કે આમાંથી પણ આપણે પાસિંગ માર્ક્સ લખી શકીએ. આમાંથી પણ પાસિંગ માર્ક્સ લખી શકીએ. પાસિંગ માર્ક્સ લખી શકીએ. મતલબ કે પાસ થવા માટેના જરૂરી લઘુત્તમ ગુણ લખી શકીએ. પાસ થવા માટેના એટલે સફળ થવા માટેના જરૂરી લઘુત્તમ ગુણ એટલે કે ઓછામાં ઓછા ગુણ એટલે કે મિનિમમ માર્ક્સ રાઇટ કરી શકીએ. રાઇટ કરી શકીએ. અને તે આ 40% ગુણ ઓછા આ 15 ગુણ બરાબર થશે. આ 40% ગુણ ઓછા આ 15 ગુણ બરાબર થશે. મતલબ કે આ 40% ગુણમાંથી આ 15 ગુણને ઘટાડવા પડે. એટલે આ પણ પાસિંગ માર્ક્સ થાય. એટલે કે પાસ થવા માટેના જરૂરી લઘુત્તમ ગુણ થાય. ઓછામાં ઓછા ગુણ થાય. મિનિમમ માર્ક્સ થાય. હવે આગળ જો એ જમણી બાજુ સમાન હોય રાઈટ હેન્ડ સાઈડ સેમ હોય તો ધ્યાન આ ડાબી બાજુ પણ સમાન થાય. મતલબ કે આ લેફ્ટ હેન્ડ સાઈડ પણ સેમ થાય. ઇક્વલ થાય, આઇડેન્ટિકલ થાય, ઇક્વિવેલન્ટ થાય, લાયક થાય. એટલે આગળ આ 30% વત્તા 10 બરાબર આ 40% ઓછા 15 થાય. ફરીથી એકવાર આ 30% વત્તા 10 બરાબર આ 40% ઓછા 15 થાય. આ 30% વત્તા 10 બરાબર આ 40% ઓછા 15 થાય. ઓછા 15 થાય. આગળ માટે ધ્યારપોર આ વત્તા 10 વત્તા 15 બરાબર આ 40% ઓછા 30% થાય. ઓછા 30% થાય. મતલબ કે આ વત્તા 10 ના વત્તા 10 આ વત્તા 10 ના વત્તા 10. આગળ આ ઓછા 15 આ બાજુ આવે, બાજુ બદલે તો વત્તા 15 થશે. એટલે કે ચિહ્ન બદલાય એટલે ઓછાનું વત્તા થશે. આગળ આ 40% તો છે. આગળ આ 30% એટલે કે વત્તા 30%. આ 30% એટલે વત્તા 30% આ બાજુ આવે એટલે આ બાજુ લાવવામાં આવે તો ઓછા 30 થાય. એટલે કે ચિહ્ન બદલાઈ જાય એટલે પ્લસનું માઇનસ થઈ જાય. પ્લસનું માઇનસ થઈ જાય. એટલે આગળ માટે therefore આ વત્તા 10 વત્તા 15 બરાબર વત્તા 25 થાય. એટલે 25 થાય. 25 થાય. વધુ એકવાર once more આ વત્તા 15 વત્તા 10 બરાબર વત્તા 25 થાય. પ્લસ 25 થાય. મતલબ કે 25 થાય. 25 થાય. 25 થાય. આગળ આ બરાબર છે, ઇક્વલ છે. આગળ આ 40% ઓછા 30%. આ
40% ઓછા 30% બરાબર 10% થાય. 10% થાય, 10% થાય, 10% થાય, 10% આગળ માટે therefore આ 25 ગુણ્યા 3 બરાબર આ 10% ગુણ્યા 3 થાય. ફરીથી એકવાર આ 25 ગુણ્યા 3 બરાબર આ 10% ગુણ્યા 3 થાય. મતલબ કે આ 30% લાવવાના છે. આપણે આ લઘુત્તમ ગુણ શોધવાના છે. મતલબ કે આ પાસિંગ માર્ક શોધવાના છે. એટલે આગળ સૌપ્રથમ આપણને આ 30%ના કિંમતની જરૂર પડે. એટલે સૌપ્રથમ આ 30%ની કિંમત શોધવી પડે. ફાઇન્ડ કરવી પડે. એટલે આગળ અહીંયા સ્પષ્ટ દેખાય છે કે ક્લિયરલી વિઝિબલ છે કે આ 10%ને 3 વડે ગુણવામાં આવે. તો આ 10 તારી 30% થઈ જાય. એટલે કે આપણને 30%ની કિંમત મળી જાય. એટલે આગળ આ 30%ની કિંમત મૂલ્ય પ્રાઇસ આપણે આમાં મૂકીએ તો આપણને પાસિંગ માર્ક્સ મળી જાય. મતલબ કે લઘુત્તમ ગુણ મળી જાય. એટલે આ રીતે સમજવાનું છે, આ રીતે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. મતલબ કે આ બાજુ આપણે 30% લાવવાના છે. એટલે આ બાજુ આ 10%ને 3 વડે ગુણવા પડે. એટલે આગળ બીજી બાજુ પણ 3 વડે ગુણવું પડે. તો જ ઓનલી ઇફ સાચું કહેવાય, અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય, ફોલ્સ કહેવાય. મતલબ કે જે ક્રિયા એટલે જે પ્રક્રિયા એટલે જે પ્રોસેસ એક બાજુ કરવામાં આવે તેની તે પ્રોસેસ એટલે પ્રક્રિયા જો બીજી બાજુ પણ કરવામાં આવે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ રોંગ કહેવાય, ઇનકરેક્ટ કહેવાય, ઇમ્પ્યોર કહેવાય. એટલે આગળ માટે therefore આ 25 તારીખ 75 થાય, 75 થાય. આગળ આ બરાબર આ 10 તારીખ 30 થાય ને આ ટકાનો ટકા તો છે. મતલબ કે 30% બરાબર 75 થાય. 30% ઇક્વલ ટુ 75 થાય. એટલે આગળ આ 30%ની કિંમત 75 અહીંયા આપણે મૂકીએ તો આપણને આ પાસિંગ માર્ક્સ મળી જાય. એટલે સૌપ્રથમ આ 30% જુઓ અહીંયા ધ્યાન રાખવાનું છે કે અહીંયા સમજી રાખવાનું છે કે આ પાસિંગ માર્ક્સ એટલે કે આ જરૂરી લઘુત્તમ ગુણ તમે આ સમીકરણ પરથી પણ શોધી શકો, આ ઇક્વેશન પરથી પણ શોધી શકો. અને તેના માટે સ્પષ્ટ છે કે અહીંયા 40%ની કિંમતની જરૂર પડે. આ 40%ની કિંમતની જરૂર પડે. મતલબ કે અહીંયાથી 40% લાવવા પડે. અને અહીંયાથી 40%ની મળેલ કિંમત આમાં મૂકવી પડે. એટલે તમને પાસિંગ માર્ક્સ મળી જાય. ઇન શોર્ટ ટૂંકમાં તમને આ બંને સમીકરણો પરથી, આ બોથ ઇક્વેશન્સ પરથી આ પાસિંગ માર્ક્સ શોધી શકો. એટલે કે પાસ થવા માટેના જરૂરી લઘુત્તમ ગુણ
શોધી શકો. મતલબ કે આ કોઈ પણ સમીકરણ પરથી તમે શોધો તો તેમનો જવાબ સરખો આવે, આન્સર સેમ આવે. મતલબ કે પાસિંગ માર્ક્સ ઇક્વલ આવે, આ લઘુત્તમ ગુણ સરખા આવે. એટલે આગળ સૌપ્રથમ આ 30% બરાબર આ 75 થાય છે, 75 થાય છે. આગળ આ વત્તા 10 છે પ્લસ 10 છે. આગળ બરાબર આ પાસિંગ માર્ક્સ થાય છે. આગળ માટે therefore આ 75 વત્તા 10 એટલે કે 10 વત્તા 75 85 થાય, 85 થાય. એટલે આગળ આ 85 ઇક્વલ ટુ પાસિંગ માર્ક્સ થાય. 85 બરાબર આ જરૂરી લઘુત્તમ ગુણ થાય, લઘુત્તમ ગુણ થાય. એટલે શો આ 85 તમારો ખરો ઉત્તર થાય, સાચો ઉત્તર થાય. એટલે કે આ વિકલ્પ બી તમારો ખરો વિકલ્પ થાય. હવે આગળ સહેલો પ્રશ્ન આ રીતનો છે કે એક પરીક્ષાર્થી 25% ગુણ મેળવે છે અને 60 ગુણથી નાપાસ થાય છે, ફેલ થાય છે, જ્યારે બીજો પરીક્ષાર્થી કે જે 50% ગુણ મેળવી પરીક્ષામાં પાસ થવાના લઘુત્તમ ગુણથી 40 ગુણ વધારે પ્રાપ્ત કરે છે, તો આ પરીક્ષાના મહત્તમ ગુણ શોધો. મહત્તમ ગુણ શોધો એટલે વધારેમાં વધારે ગુણ શોધો. એટલે કે મેક્સિમમ માર્ક્સ ફાઇન્ડ કરો, મેક્સિમમ માર્ક્સ ફાઇન્ડ કરો. એટલે કે આ પરીક્ષાના કુલ ગુણ શોધો, કુલ ગુણ શોધો. ટોટલ માર્ક્સ ફાઇન્ડ કરો, ટોટલ માર્ક્સ ફાઇન્ડ કરો. અને વિકલ્પો આ 800, 600, 400 અને 700 છે. હવે આગળ સૌપ્રથમ તો આ એક પરીક્ષાર્થી 25% ગુણ મેળવે છે અને 60 ગુણથી નાપાસ થાય છે. ફરીથી એકવાર પરીક્ષાર્થી એટલે જે પરીક્ષા આપે છે તે 25% ગુણ મેળવે છે અને 60 ગુણથી નાપાસ થાય છે, 60 ગુણથી નાપાસ થાય છે. મતલબ કે જો આ પરીક્ષાર્થી 60 ગુણ વધારે મેળવે, 60 ગુણ વધારે મેળવે તો પાસ થઈ જાય, મતલબ કે સફળ થઈ જાય, સક્સેસફુલ થઈ જાય. મતલબ કે અહીંયા સ્પષ્ટ છે કે it is clear that આ 25% ગુણ વત્તા આ 60 ગુણ બરાબર પાસિંગ માર્ક્સ થાય, એટલે કે પાસ થવા માટેના જરૂરી લઘુત્તમ ગુણ થાય. આ પાસ થવા માટેના જરૂરી લઘુત્તમ ગુણ થાય, આ 25% વર્તા આ 60 ગુણ, 25% ગુણ વર્તા આ 60 ગુણ બરાબર પાસિંગ માર્ક્સ થાય. એટલે કે પાસ થવા માટેના જરૂરી લઘુત્તમ ગુણ થાય. હવે આગળ બીજો પરીક્ષાર્થી કે જે 50% ગુણ મેળવી પરીક્ષામાં પાસ થવાના જરૂરી લઘુત્તમ ગુણથી અહીંયાથી જોવાનું છે, આમાંથી પણ જોવાનું છે, જરૂરી લઘુત્તમ ગુણથી 40 ગુણ વધારે પ્રાપ્ત કરે છે, 40 ગુણ વધારે પ્રાપ્ત કરે છે. ફરીથી એકવાર આ બીજો પરીક્ષાર્થી 50 ગુણ મેળવી પરીક્ષામાં પાસ થવાના લઘુત્તમ ગુણથી 40 ગુણ વધારે પ્રાપ્ત કરે છે. મતલબ કે અહીંયા પાસિંગ માર્ક્સ બરાબર ઇક્વલ આ 50% ગુણ ઓછા આ 40%
40 ગુણ થાય. ફરીથી એકવાર પાસ થવા માટેના જરૂરી લઘુત્તમ ગુણ બરાબર એટલે કે પાસિંગ માર્ક્સ ઇક્વલ ટુ આ 50% ગુણ ઓછા આ 40 ગુણ થાય. મતલબ કે આ 50% ગુણમાંથી આ 40 ગુણને ઘટાડવા પડે. હવે આગળ જો જમણી બાજુ સરખી હોય તો આ ડાબી બાજુ પણ સરખી થાય. આ ડાબી બાજુ પણ સરખી થાય. એટલે આગળ આ 25% વત્તા 60 બરાબર આ 50% ઓછા 40 થાય. ફરીથી એકવાર once again આ 25% વત્તા 60 બરાબર આ 50% ઓછા 40 થાય. એટલે આગળ માટે ધરપર આ વત્તા 60 વત્તા 40 બરાબર આ 50% ઓછા 25% થાય. આ વત્તા 60 વત્તા 40 બરાબર આ 50% ઓછા 25% થાય. મતલબ કે આ વત્તા 60 ના વત્તા 60 આગળ આ ઓછા 40 આ બાજુ વત્તા 40 થઈ જાય. આગળ આ 50% આગળ આ 25% એટલે કે વત્તા 25% આ બાજુ ઓછા 25% થઈ જાય. મતલબ કે આ વત્તા 25% ને બીજી બાજુ લાવવામાં આવે તો આ ચિહ્ન બદલાઈ જાય. એટલે આગળ માટે therefore આ વત્તા 60 વત્તા 40 એટલે કે વત્તા 40 વત્તા 60 બરાબર વત્તા 100 થાય. એટલે કે 100 થાય. 100 થાય. ફરીથી એકવાર આ વત્તા 60 વત્તા 40 વત્તા 60 વત્તા 40 બરાબર વત્તા 100 થાય. વત્તા 100 થાય. એટલે કે 100 થાય. 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 આગળ આ બરાબર છે ઇક્વલ છે. આગળ આ 50% ઓછા 25% બરાબર 25% થાય. 25% થાય. 25% થાય. હવે આગળ now forward આપણે હવે આ મહત્તમ ગુણ શોધવાના છે. એટલે કે વધારેમાં વધારે ગુણ શોધવાના છે. એટલે કે મેક્સિમમ માર્ક્સ ફાઇન્ડ કરવાના છે. એટલે કે કુલ ગુણ શોધવાના છે. એટલે કે ટોટલ માર્ક્સ ફાઇન્ડ કરવાના છે. મતલબ કે 100% ગુણ શોધવાના છે. 100% ગુણ શોધવાના છે. 100% ગુણમાં 100% ગુણ શોધવાના છે. 100% માર્ક્સ ફાઇન્ડ કરવાના છે. મતલબ કે 100% ગુણ એટલે મહત્તમ ગુણ થાય. કુલ ગુણ થાય. 100% માર્ક્સ ઇક્વલ ટુ મેક્સિમમ માર્ક્સ થાય. ટોટલ માર્ક્સ થાય. એટલે અહીંયા હિયર સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ધેટ આ 25% ને 4 વડે ગુણવામાં આવે. આ 25% ને 4 વડે ગુણવામાં આવે. આ 25% ને 4 વડે ગુણવામાં આવે તો આ 25 ચોક 100% થઈ જાય. આ 25 ચોક 100% થઈ જાય. એટલે કે આપણને 100% ની કિંમત મળી જાય. 100% નું મૂલ્ય મળી જાય. એટલે કે આ કુલ ગુણ મળી જાય. હવે આગળ જો એક બાજુ 4 વડે ગુણવામાં આવે તો આ બીજી બાજુ પણ 4 વડે ગુણવું પડે. આ બીજી બાજુ પણ 4 વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય. મતલબ કે જે ક્રિયા એક બાજુ કરવામાં આવે તેની તે જ ક્રિયા બીજી બાજુ પણ કરવી પડે તો જ સાચું કહેવાય. અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય. ફોલ્સ કહેવાય. મતલબ કે ત્યારે only when આ સમતા જળવાય
સમતા જળવાય, ઇક્વાલિટી ફોલો થાય, ઇક્વાલિટી ફોલો થાય. મતલબ કે ત્યારે આ બંને બાજુનું સંતુલન જળવાય. આ બોથ સાઇડ્સ બેલેન્સમાં રહે, બેલેન્સ રહે, બેલેન્સ રહે. એટલે આગળ માટે ધરપર આ 100 ચોક 400 થાય, 400 થાય. આ 100 ચોક 400 થાય, 400 થાય. આગળ બરાબર ઇક્વલ. આ 25 ચોક 100 થાય, 100 થાય. આગળ આ ટકા તો છે, પરસેન્ટેજ તો છે. આ 25 ચોક 100 થાય અને આ ટકાનું ટકા મતલબ કે 100% બરાબર 400 થાય. 100% that is 100% equal to 400 થાય, 400 થાય. મતલબ કે મહત્તમ ગુણ એટલે કે કુલ ગુણ એટલે કે ટોટલ માર્ક્સ આ 400 થાય, 400 થાય, 400 થાય. એટલે આ 400 તમારો સાચો જવાબ. એટલે કે આ વિકલ્પ છે તમારો યોર સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.